નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ટેન્કરને રિપેર કરીને માલિકને પરત સોંપાયું છે, જે અંગે માલિક પણ ભાવવિભોર બની ગયો હતો. પાદરા મુજપુર રોડ પર આવેલા ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ટેન્કર મામલે આજે ટેન્કરને બ્રિજના છેડે લાવવામાં આવ્યું હતું, જેમાં ટેન્કરને રિપેર કરી માલિકને પરત સોંપવામાં આવ્યું છે. પોતાના ટેન્કરની સહી સલામત જોઈ માલિક પણ ભાવવિભોર બન્યા હતા. આકલાવ મામલતદારે અને વિશ્વકર્મા કંપનીના કર્મચારીએ ટેન્કર માલિકને સોંપ્યું છે, જેમાં માલિક દ્વારા સરકાર, તંત્ર અને વિશ્વકર્મા કંપનીનો આભાર માન્યો છે. તો મીડિયા મિત્રોના લીધે ટેન્કર બહાર આવી છે તેમ કહી ટેન્કર માલિકે મીડિયા મિત્રોનો પણ આભાર વ્યક્ત કર્યો છે. બસ આજે માલિકને સફળતા મળે, માલિક ખૂબ આજે ભાવવિભોર થઈ અને આનંદિત થયા છે અને સમગ્ર તંત્રનો આભાર માને છે અને સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. ટેન્કર જે રીતે આજે બહાર કાઢ્યું છે, બહાર કાઢ્યા બાદ જે માલિકની લાગણી કેવી છે, આપના સમક્ષ શું કહ્યું છે અને ખાસ કરીને આ ઓપરેશન પાર પાડ્યું છે કંપની વિશે શું કહ્યું? બસ કંપની સતત 60 થી 70 જણાનો સ્ટાફ હતો. છેલ્લા 5-6 દિવસથી કંપની રેસ્ક્યુ કરી હતી, રાત દિવસ તનતોડ મહેનત કરતી હતી અને કંપની ફ્રી ઓફ કોસ્ટમાં સરકારની સૂચના મુજબ ફ્રી ઓફ કોસ્ટમાં મદદ કરી છે અને બધું કાઢી આપ્યું છે એમને અને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે. બહુ સારું મહેસૂસ કરું છું. હવે મને લાગતા નહીં ટેન્કર નીકળી જાય, પણ સરકારને આ વિશ્વકર્મા કંપની જેને કામ સોંપ્યું છે એ બહુ કમ્પ્લીટ રીતે કામ કરીને આપ્યું છે, નિસ્વાર્થ ભાવથી કામ કર્યું છે, એટલે મને આજે બહુ સરસ લાગે છે. બરાબર છે. અને ખાસ કરીને ટેન્કર તમને રિપેર કરીને આપ્યા છે કેતનભાઈ ગજ્જર, શું કહેશો એમના વિશે? કેતનભાઈ ગજ્જરનો ખૂબ ખૂબ આભાર. અને એમનું જે છે એને કામ પણ સારી રીતે કરીને પછી જે તૂટેલું છે નિસ્વાર્થ ભાવથી રિપેરિંગ કરે એના પણ ખૂબ ખૂબ આભાર માનું. કેટલી તકલીફ પડી ટેન્કર સિવાય? તકલીફ તો સાહેબ એવું છે કે મારા ગાડી વચ્ચે તો એવું હતું કે આપણે ઈએમઆઈ વાળા કે ઈએમઆઈ ભરવાનું છે, ઈએમઆઈ આપણે કન્ટિન્યુ હતો અને ઇન્સ્યોરન્સ વાળા કે ઇન્સ્યોરન્સ પાસ નહીં થાય, એટલે સારું એવું છે કે આપણી ગાડી જે રીતે હતી સુરક્ષિત નીકળી ગઈ. આભાર માનું છું, તંત્રને માનું છું, વિશ્વકર્મા કંપનીને માનું છું. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નમસ્કાર. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.